ગુજરાતની રાજનીતિમાં દરરોજ અવનવા સમાચારો આવતા રહે છે. એમાં વિસાવદરની ચૂંટણી અને એ પછીના જે સમીકરણો છે, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, પણ આવા વચ્ચે એક સમાચાર એવા વહેતા થયા, એવા બ્રેકિંગ ન્યૂઝ આવ્યા કે આમ આદમી પાર્ટીમાં જેને કહેવાય કે પાયાના પથ્થર અને ફાયર બ્રાન્ડ વક્તા, જેમ આપણે ભાજપના કેટલા ઉમા ભારતી બધાને ફાયર બ્રાન્ડ વક્તા કહીએ છીએ, એમ કરશનભાઈ ભાદરકા બાપુ, કરશન બાપુ, એ ફાયર બ્રાન્ડ વક્તા જેને કહી શકાય, એ ફાયર બ્રાન્ડ વક્તાએ અચાનક આપનો છેડો છોડી દીધો. ગઈકાલે સાંજે લગભગ, બાપુ હું ભૂલતો નહોતો, ગઈકાલે સાંજે જ આ સમાચાર વહેતા થયા. એ પછી અનેક તર્ક વિતર્કો, અટકળો, 24 કલાકમાં તમે ક્યાં જોડાશો, શું કરશો, સંન્યાસ લેશો, શું કરશો, બધી જ વાતો ચાલતી હતી. આવા સમયે ગુજરાત ફર્સ્ટના ડિજિટલ દર્શકો માટે આપની મુલાકાત અહીં પ્રસ્તુત કરી રહ્યા છીએ. કરશન બાપુ, ગુજરાત ફર્સ્ટના ડિજિટલમાં આપનું સૌ પહેલા સ્વાગત. થેન્ક યુ બાપુ, ફાયર બ્રાન્ડ વક્તા, પાયાના પથ્થર, કોઈ પણ સભા એવી ન હોય કે કરશન બાપુ એ ન બોલી હોય, એ ન, એના વાગબાણ, વેધક કટાક્ષ, રાજનીતિની વાત, વિપક્ષની વાત, શાસકની વાત, તેમ છતાં અચાનક આવું કેમ થયું? કશું અચાનક નથી થયું. બધાને ખબર છે કે મેં 1.25 વર્ષ પહેલા બાયપાસ કરાવી છે અને મારા પરિવારજનો અને મારા શુભચિંતકો, આવે છે મારો અવાજ? આવે છે, આવે છે, આવે છે બાપુ. બધાને ખબર, બધાને ખબર છે કે 1.25 વર્ષ પહેલા મેં બાયપાસ સર્જરી કરાવી હતી. તો આ દોડાદોડીમાં ટાઈમે જમવાનું, ટાઈમે દવા લેવાની, આ બધું મેનેજ કરવું અઘરું હતું અને એટલે મને એવું લાગ્યું કે હું આરામ કરી લઉં. બીજી વાત કે કોઈ હોદ્દો લઈને જયારે બેઠા હોઈએ ને, ત્યારે એ હોદ્દાને આધારે ચાલવા વાળો મારો સ્વભાવ નથી. હું હોદ્દાને ચલાવી શકું એટલી તાકાત વાળી મહેનત કરું, એ પહેલેથી મારો સ્વભાવ છે અને મારા નજીકના બધા મને ઓળખે છે. એટલે મને એવું લાગ્યું કે મોરલો હશે તો પીછડા આવશે, પેલા થોડીક શરીરનું સાચવી લઈએ. બીજું ત્રીજું ચોથું કોઈ કારણ નથી. અને આવા માહોલમાં કોઈ પણ આ રીતનું રાજીનામું આપે એટલે તમે કહ્યું એ પ્રમાણે ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે, શંકા કુશંકા થાય, પણ હકીકતમાં એવું કઈ છે નહીં. પાર્ટીએ મને ખૂબ પ્રેમ કર્યો છે. બહુ ઓછા લોકોના નસીબમાં પાર્ટી તરફથી આટલો પ્રેમ હોય. પાર્ટીએ મને મોટા મોટા સ્ટેજો આપ્યા છે. મેં મારી શક્તિ, મારી ક્વોલિટી પણ આપી છે, પણ 1 CM કે 2 CM સુધીના સ્ટેજ પાર્ટીએ મને આપ્યા છે. એનાથી વિશેષ પ્રેમ શું હોય? જી બાપુ, હું એમ કહું છું કે વિસાવદરની ચૂંટણી એક એવી હતી કે એક જંગ હતો. પેટા ચૂંટણીમાં શાસક પક્ષની સામે આમ આદમી પાર્ટી જીતી. એમાં તમારો ગ્રાઉન્ડ વર્ક, તમે છો, પ્રવીણ રામ, આ બધાના ગ્રાઉન્ડ વર્ક બોલે છે. જી હું માનું છું કે નાનામાં નાના કાર્યકર સાથે તમે જે તાલ મિલાવીને જે આટલા દિવસ રહ્યા, અને એ પછી આ ઝટકો લાગ્યો છે, એટલે લોકોને એવું છે કે બાપુને કદાચ આ ટિકિટ ન મળી હોય અને આવું થયું હોય, તમે પોતાના મત વિસ્તારમાં ટિકિટ માંગી હોય, કોઈ વાને ન મળી હોય, આ મન દુઃખ હવે કદાચ છલકાણું હોય, એવું બન્યું છે બાપુ? બિલકુલ નહીં. મારી તો, હું તો 22માં વિસાવદર, ભાઈ માણાવદર માંથી લડ્યો હતો અને વાત વિસાવદર ની હોય તો ત્યાં તો કોઈ દાવેદારી જ નથી. મારી દાવેદાર કાસ્ટિઝમ બેઝ ઉપર જોઈએ જે ઇન્ડિયન પોલિટિક્સ છે, કોઈ પણ રીતે જોઈએ તો એમાં કોઈ મારી દાવેદારી જ નથી. અને વિસાવદરની સીટમાં જો કદાચ આ પ્રશ્નનું ઓટોમેટિક ઓન પેપર મારી પાસે રેકોર્ડ છે કે ખંડન થઈ જાય. મને કાલસારી જિલ્લા પંચાયત સોંપવામાં આવી હતી વિસાવદરમાં, અને એમાં મેં ફટાફટ બધું કામ પતાવી લીધું. એટલે પછી મને ચુડા જિલ્લા પંચાયત આપવામાં આવી હતી. હવે મહત્વનું એ છે કે આખી વિધાનસભામાં સૌથી હાઈએસ્ટ લીડ કાલસારી જે મને સોંપવામાં આવી હતી એ જિલ્લા પંચાયત માંથી મળી છે. સેકન્ડ હાઈએસ્ટ એ પણ મને આપવામાં આવી હતી, ચુડા જિલ્લા પંચાયતમાં આપવામાં આવી છે. તો એ પ્રશ્નો તો ઓટોમેટિક ઉડી જાય છે. તો બાપુ, આમ તો તમે જો કોઈ કોર્પોરેટ હોય કે સરકારી ઓફિસમાં કોઈ બીમાર હોય અથવા પોતાની સ્વસ્થતા માટે કઈ કર્યું હોય તો અમુક સમયની રજા મૂકે, રાજીનામું થોડું મૂકે. હા, એટલે એ પ્રશ્ન ઉદ્ભવે, પણ મારો એક દરેકનો એક સ્વભાવ હોય, એક જીવન જીવવાની મેથડ હોય. મારો એ સ્વભાવ રહ્યો છે અને સ્મશાન સુધી રહેશે કે કોઈના ઘરનું પાણીનો ગ્લાસ પીધો હોય તો એ સ્મશાન સુધી હું યાદ રાખું. કોઈનો નખવા મારા ઉપર ઉપકાર હોય તો એના 100 ગુનાઓ હું માફ કરું. એટલે તમે જે કઢાવવા માંગો છો એ કઈ નીકળશે નહીં. જી ના, નીકળવા એમાં બાપુ 100% તમે કહું
રાજીનામું ને રજા રિપોર્ટ આ બેમાં ફેર જી. તો ખરો ને બાપુ, તમે પોતે કહો. જી, પણ મને એવું લાગ્યું કે બીજું 2027 ની તૈયારી કરવા માટે તમે 3 મહિના ગુપ્તવાસમાં ચાલ્યા જાત. જી. તમે કહો છો કે ગિરનારની ગુફા ભલે સાધનામાં આવેલા જાત, સ્વચ્છતા માટે જ્યાં, પણ આ તો ઓચિંતા સીધું રાજીનામું શબ્દ આવ્યું છે. એટલે કંઈક કારણ છે બાપુ, તમે ભલે અમારે કઢાવવું નથી, પણ મનની જી. વાત તો હશે ને આપની કંઈક. નહીં, જે હું તો બહુ અમુક પ્રકારની શું કહેવાય, જે અત્યારે પેલી કાંધ પડી ગયેલી રાજનીતિઓ કે રાજકારણી નેતાઓ જે હોય એ ટાઈપનું મારું છે જ નહીં. મારી છાપ જ એવી છે આખા બોલાની કે હું એક ગાન બે કટકે કહું, એમાં ક્યાંક ને ક્યાંક સામેવાળાનું હિત હોય. જેમ મા બાપ બાળકોને કે બાળકોને ના ગમે પણ એમાં બાળકોનું હિત હોય, એટલે એવું કોઈ જ કારણ નથી. અને મને એવું લાગ્યું કે અહીંયા મારો રોલ હવે પૂરો થાય છે અને મારે થોડુંક શરીર બાજુ ધ્યાન દેવું પડે અને સાયલેન્ટ થઈ જવું. હું રિપીટ કરું છું કે સાયલેન્ટ થઈ જવું. હોદ્દો મારી હંમેશા કામ કરવાની પદ્ધતિ એ રહી છે. ગુજરાતને ખબર છે, જે લોકોએ મને સાંભળ્યો છે એ લોકોને ખબર છે કે આપને જે સોંપવામાં આવે કોઈ પણ જગ્યાએ, પછી પરિવારના સભ્ય તરીકેની જવાબદારી હોય કે પાર્ટીના હોદ્દેદાર તરીકેની જવાબદારી હોય, આપણે આપણું બેસ્ટ આપવું જોઈએ. 100% નહીં, 1000% આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને મેં એ તાકાતથી આપ્યું છે, કારણ કે હું માસ સાયકોલોજી, હ્યુમન સાયકોલોજી આ બધું બહુ ડેપ્થમાં મેં વાંચેલું છે ને એનો ફાયદો પણ પાર્ટીને કે કોઈ પણ બીજી સંસ્થાઓમાં જાઉં છું એના બાળકોને પણ મળતો હોય છે. એટલે મને એવું લાગ્યું છે કે હવે બસ આરામ કરી લઈએ અને ખાલી હોદ્દા બેઝ ઉપર હોદ્દો ચાલુ રાખીએ અને સાયલેન્ટ થઈ જાય. કોઈ પ્રોગ્રામ માટે ફોન આવે આ તે, એ ગેંગે ફેફે વાળી મારી સાયકોલોજી નથી, મને નથી ગમતું. એટલે મેં રાજીનામું આપી દીધું. બાત નીકળી તો દૂર તક જાયેગી, કારણ કે તમે હમણાં માણાવદરનું નામ લીધું. એટલે હવે તમને બહુ સીધું ને સટ જ પૂછી લઉં કે ગોપાલ ઇટાલિયા જીત્યા પછી જય દ્વારકાધીશ બોલાયું, જય મુરલીધર બોલાયું અને જવાહરભાઈ ચાવડા જિંદાબાદ પર બોલાયું. એક વાત એવી છે, એક વાત રાજકારણમાં એવી છે કે કદાચ માણાવદરમાં ભવિષ્યમાં ટિકિટ ન મળે અથવા બીજા કોઈમાં જાઓ તો તમને ટિકિટનું કીધું હોય, એટલે આ એક રાજીનામું આપમાંથી છેડો ફાડ્યો એવું બન્યું. બહુ સ્પષ્ટ અને સીધી વાત આજે અમારી પાસે વાત આવી છે, આ વાત છે. અને ધર્મેશભાઈ, કરશન બાપુ ભાદરકાનું મૂલ્યાંકન થોડુંક મોટું કરો. હું સ્ટેટનો લીડર છું, હું ખાલી રાજકીય નેતા નથી. શૈક્ષણિક જગતમાં પણ મને લોકો બહુ પોઝિટિવ જોનારા છે, સામાજિક જગતમાં પણ. હજી તો માણાવદર મારા માટે માણાવદર સીટ એ એક બચ્ચું છે. ગુજરાતમાં ઘણી બધી એવી સીટો છે કે જ્યાં મારો ફેસ લોકો જોઈને સ્માઈલ કરે છે કે હોમ પીચ તમે કયો યાર, તમે વાત કરો હોમ પીચ. ના એવું નથી. હું તમને ગણાવું. ઈસુદાનભાઈ શું કામ ગયા ત્યાં ખંભાળિયા? એમની હોમ પીચ હતી ને. મારી આ તમને ગુજરાતમાં 182 સીટમાંથી સૌથી ગ્રાઉન્ડ મારું તાકાત વાળું હોય ને મારું વ્યક્તિગત, તો એ ખંભાળિયા છે. પછી અમારું માણાવદર છે, આ બાજુ જઈએ તો તળાજા છે. કેટલી બધી સીટો એવી છે. ના એટલે એ કહેવાનો મતલબ કે માણાવદર વાળો કોઈ પ્રશ્ન જ નથી. અને સાહેબ, પાર્ટીમાં જે મેં કામ કર્યું, તમને મારે આવું ના બોલવું જોઈએ. મારી ટિકિટ રોકવા વાળું ક્યાં પાર્ટીમાં કોઈ? ગમે એટલી મોટી નોટ આવે, એ પ્રશ્ન જ નથી. કે ગોપાલ ઇટાલિયાના જે બેકિંગ સાઈડમાં કદાચ જવાહરભાઈની ભૂમિકા આપને પસંદ ન આવી હોય, આવી એક વાત આવી છે. આ બહુ સ્પષ્ટ. એટલે જ મેં આપને કીધું કે જ્યાં જયો એમાં ભગવાનની જય સાથે જવાહરભાઈની જય પણ આપણે જુનાગઢમાં બોલાય. અને તમને ખ્યાલ છે કે ગોપાલભાઈ પણ બોલ્યા જયો. એ પછીનું કોઈ કારણ નથી ને. હું આપને સ્પષ્ટ પૂછું છું આ પ્લેટફોર્મ પરથી, આમાં જે બોલશો એ પાકું. નહીં એવું કોઈ કારણ નથી. અને જય હો વાળી વાત હોય તો ઓડકારના આશીર્વાદ હોય. કોકને ઘરે ખાઈને ઓડકાર આવે ને તો ઈચ્છા વગર આશીર્વાદ મળી જાય, એમ એ બધું બન્યું હોય. અને હવે તો જો કે એ ખેતર 7/12 મારું નામ નથી, એ લોકોને જે કરવું હોય એ કરે. બાકી એક પણ કારણ એવું નથી કે માણાવદરમાં તમે જે વાત કરી એ પ્રમાણે એવી નાની ચિંતા ને એકાદ વિધાનસભાની ટિકિટ ને એ બધું તો મેં વર્ષો પહેલા પાર કરી લીધું છે.
એ બેઝ ઉપર મારા નિર્ણયો ના હોય. મારા નિર્ણયો હોય ગુજરાતની આવતીકાલ માટે, મારા નિર્ણયો હોય ગુજરાતના યુવાનો માટે, મારા નિર્ણયો હોય સત્ય કેટલું છે અને સત્યની આડમાં અસત્ય કેટલું છે, મારા નિર્ણયો હોય કે નીતિ શું છે અને અનીતિની આડમાં શું છે, મારા નિર્ણયો એ હોય કે આ હું તિલક કરું છું તો એ ખાલી ચંદન છે કે ખરેખર એ તિલકની ગરિમા હું સાચવું છું. મારા નિર્ણય એ હોય કે કોઈ કંપનીમાં કોઈ ટાઈ બાંધી છે તો માત્ર ફોટો પાડવા માટે ટાઈ છે કે એ ટાઈ એને અહેસાસ કરાવે છે કે તારી અહીંયા ડ્યુટી છે ને તારે નિભાવવી જોઈએ. એ માસ લેવલનું થિંકિંગ મારું છે. એ થિંકિંગ મેં ઘણા અચાનક જે વાળી વાત છે, કરશન બાપુ ભાદરકાને જે નજીક ઓળખે છે એ બધા જ જાણે છે, એટલે જ ઘણા બધા લોકો હકારાત્મક રીતે મારાથી ડરે પણ છે. કારણ કે મારા નિર્ણયો 17 ગણે ગાડીને હું પાણી પીવું, 1 મહિનાની જરૂર હોય તો 1 વર્ષ લઉં, પછી આગળનું ગઈકાલે શું, આજે શું, આવતીકાલે શું એ બધું જ નક્કી કરીને હું નિર્ણય લઉં. ધીરુભાઈ અંબાણીને પણ તમને ખ્યાલ હોય તો એકવાર પૂછવામાં આવ્યું હતું કે રિલાયન્સ એવડું મોટું સક્સેસ ગયું એનું કારણ એક વાક્યમાં કયો, તો ધીરુભાઈએ એવું કહ્યું હતું કે એક વાક્ય શું કામે, હું બિઝનેસમેન છું, એક શબ્દમાં કહું તો ચાલે. મીડિયા વાળાએ કહ્યું હતું હા. ત્યારે ધીરુભાઈ સિલેક્શન શબ્દ બોલ્યા હતા, ધીરુભાઈ અંબાણી સિલેક્શન. એમ એ બધું હું નાનપણથી શીખેલો છું કે જિંદગીમાં કયું એજ્યુકેશન પકડવું, કોણ લાઈફ પાર્ટનર બનાવવું, દીકરાઓનું એજ્યુકેશન. આજે ટોટલ 7-8 મેઇન નિર્ણયો છે ને જિંદગીના, કે એને આધારે માણસ 60 વર્ષનો થશે તો ક્યાં હશે એ નક્કી થતું હોય છે ને. આ વાસ્તવિકતા છે, સત્ય છે. આ બધું હું ખૂબ ડેપ્થમાં જાણું છું અને એને આધારે આ નિર્ણય લીધો છે. મને ભરોસો છે કે મારા દ્વારા જે કંઈ થશે એ લોકશાહીના હિતમાં હશે, ગુજરાતના યુવાનોના હિતમાં હશે અને ખાસ ગુજરાતના યુવાનોનું મનોબળ જે હું વર્ષોથી મોટિવેશનલ સ્પીકર તરીકે કરતો આવ્યો છું એમાં મારું યોગદાન ચાલુ હશે. જી બાપુ, હવે આમ આદમી પાર્ટી સાથે નથી. જી હું આપને એ કહેવા માંગુ છું કે 2027 ની ચૂંટણીમાં જી તમે આ 3 મોરચાની લડાઈમાં નું પ્રદર્શન કેવું રહેશે? આમ આદમી હવે તમે રાજકીય વિશ્લેષક પણ થઈ ગયા, કારણ કે તમે તો ગ્રાઉન્ડ જોયું છે. તમે આ પાર્ટીને ઉભી કરવું તદ્દન નિષ્પક્ષ રીતે શું લાગે છે આ ત્રિપાખીઓ જંગ થાય? ભાઈ, ભાજપ કોંગ્રેસે તો છૂટા, ભાજપે કહી દીધું કે કમલમમાંથી કોંગ્રેસ બી ટીમ ને આ ટીમ ને બધું હાલે છે. પણ હું એમ કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી 2027માં કઈ રીતે પોતાની રીતે અત્યારથી બધી તૈયારી તો કરી લીધી છે ઉત્સાહમાં, વિસાવદરના એક ઉત્સાહ ચાલુ રહેશે? કેવું પ્રદર્શન રહેશે? તમે સંકેત શું જોઈ રહ્યા છો બાપુ? એનો જવાબ તો આમ આદમી પાર્ટીનો પ્રવક્તા જ આપી શકે. કાલે 12 વાગ્યા પહેલા તમે મને પૂછ્યું હોત તો હું આપત. પણ હું જનરલાઈઝ કહું છું, જનરલાઈઝ જેની સાથે લોકશાહી પ્રેમી હશે, જે સત્યને માનનારા હશે, જે ધર્મને આભાસ તરીકે નહીં ધર્મને વાસ્તવિક રીતે સમજતા હશે, જેને બાય હાર્ટ ચિંતા હશે, ચિંતાનું નાટક નહીં, ખોટી આંખું ચોરીને હું રડું છું એ બતાવવા માટેની વાત નહીં, પણ હકીકતમાં વેદના હશે ગુજરાતની લોકશાહીની ને દેશની આવતીકાલે ગુજરાતની જનતા એ તરફ જશે એવું મને લાગી રહ્યું છે. હવે એ ભાજપના નસીબમાં હોય, કોંગ્રેસના નસીબમાં હોય, આમ આદમી પાર્ટીના નસીબમાં હોય, એ ત્રણેય એનું વર્ક અને એની શક્તિના આધારે નક્કી કરવાનું છે. બાપુ, રાજકીય વિશ્લેષકે તમને ઉપમા આપી છે, અત્યારે તો હું બીજું પૂછી લઉં. ગુજરાતમાં પ્રશ્નો ખૂબ છે. 30 વર્ષથી ભાજપનું શાસન છે. શું લોકોનો મૂડ બને છે કે સારો વિકલ્પ હોય તો પરિવર્તનનું ચાન્સ ખરો ગુજરાતમાં? 30 વર્ષથી એક ધારું શાસન છે. જી, એ તો હું ઘણી વખત જાહેર સભાઓમાં પણ બોલો છું કે લોકશાહીમાં કોઈ બાપ હોય, લોકશાહીમાં કોઈ રાજા હોય તો એ લોકો છે, મતદાર છે, એટલે એમણે નક્કી કરવાનું છે. પણ ભૂતકાળમાં એક વખત ખેડૂત વાળી વાત હતી, એક વખત પાટીદાર વાળી વાત હતી, ગયા વખતે ત્રિપાંખિયા વાળી વાત હતી. છેલ્લા 4 વિધાનસભાઓની જોઈએ છીએ ને તો આપણે એવું થતું હોય છે કે આ વખતે રૂલિંગ ગવર્મેન્ટ પડી જશે, આવા વિચારો આવતા હોય, પણ એન્ડ ટાઈમે પાછું એ રિઝલ્ટ નથી આવતું. એટલે એ પણ આપણી પાસે ઉદાહરણ છે. બીજું ઉદાહરણ એવું છે કે રાહુલજી અને એની ટીમ અત્યારે જે હતી એના કરતા ખૂબ ડિસ્ટ્રિક્ટ વાઇઝ મારા જૂના મિત્રો સાથે મારે વાત થતી એક્ટિવલી કામ કરે છે અને આમ આદમી પાર્ટી પણ લોકોને જોડી રહી છે અને જનસભાઓ ખૂબ તાકાતથી મહેનત કરી રહી છે. મારો કહેવાનો મતલબ બધાને એક મીઠાઈનું બોક્સ લટકે છે, બધાને એવું છે કે આ વખતે અમે પહોંચી જઈશું, આ વખતે અમે પહોંચી જઈશું.
એટલે દોડે છે. હવે જોઈએ છીએ કે સલાંગ મારવામાં પબ્લિક કોને મદદ કરે છે. એમની મીઠાઈનું બોક્સ નથી આવતું ને કારણ બી ટીમ છે. બી ટીમ કોણ છે એ સમજાતું નથી બાપુ. નહીં એવું એ તો બધું રાજકીય સ્ટેટમેન્ટો હોય છે. એકબીજાને તોડે તો જ બહુમતી એકથી જ આવે ને. વસ્તુ એ છે તમે પેનલ તૂટે તો કોર્પોરેશનની ચૂંટણીમાં કેમ એકાદ બે હારે, એવું જ કહું છું કે બાપુ કે તો એવું નથી. હું તો એવું માનું છું કે હારવા માટે 1000 કારણ હોય અને જીતવા માટે 1000 કારણ હોય. બાપુ હવે તો તમે ક્યાં છો? આમ તમને શું લાગે બી ટીમ ખરેખર? નહીં એવું મને તો એકમાં નથી. કોઈ પાર્ટી એ બી એ તો ઠીક છે કે વિરોધ કરવા માટે છાટા ઉડાડવા માટે બોલતા હોય, બરાબર. બાકી કોઈ એ કે બી કે હોતું નથી. તમારામાં તાકાત હોય તો લોકોના હૃદય સુધી પહોંચો ને એનો મત લ્યો ને જીતો. પછી તો શું હોય કે દ્રાક્ષ ખાટી છે એના માટે ઘણું બધું ચાલતું હોય. હકીકતમાં એવું હોતું નથી. આ બધું આપણે બધાએ બનાવેલું છે, એવું નથી હોતું. બાપુ આપણે બીજી વાત લોકશાહીની એક મજા છે. માનો કે તમે, હું અને એક્સ, આપણે 3 છે. ભાજપ કોંગ્રેસ આપને છોડી દો, બરાબર. હવે તમે અને હું આપણે કોઈ તમને એ ને બી આપને કહેતા હોય, બરાબર. પણ લોકશાહીની એક મજા છે કે તમારો એ નો બી નો બંનેનો સરવાળો કરીને 35 થતો હોય, એકનો 15 ને એકનો 20. પણ એક્સ નામની વ્યક્તિ એટલી તાકાત વાળી હોય કે જેનો એકનો સરવાળો 65, તો આપણે ગમે એટલા મંજીરા ઓગાડીએ ક્યાં ભેગું થવાનું. અને એટલે મેઇન વાત એ છે કે લોકો શું ઈચ્છે છે. લોકશાહીની કઠણાઈ એ છે આપણી. આ પણ આ દરેક પાર્ટીમાં જો આવી જાય ને તો દેશ બહુ જલ્દી ઉપર આવે. આપણી કઠણાઈ એ છે કે લોકો શું ઈચ્છે છે એ ટાઈપના આપણે દેખાવ કરીએ છીએ. કોઈ પણ પાર્ટી, રાજકીય પાર્ટી હોય કે અત્યારે શું ટ્રેન્ડ હાલે તો કે જેમ કેમ કે દિવાળી તો કે ફટાકડા ફોડો, જન્માષ્ટમી તો ત્યાં મટકી જ હોય, એમ ઇલેક્શનમાં એટલે લોકો. પણ હકીકતમાં વાસ્તવમાં જે રૂલિંગ ગવર્મેન્ટ હોય અથવા તો જે લોકોને રૂલિંગ ગવર્મેન્ટ સુધી પહોંચવું હોય એ લોકોએ વાસ્તવિક પ્રશ્નો સમજીને જેટલું થઈ શકે એટલું બોલવું જોઈએ. તો કમસે કમ લોકોનો ભરોસો રહે. હું જાહેર સભામાં સાહેબ એક વાત કરું છું કે તમારે ઘરે કદાચ કોઈ પસ્તી લેવા આવે ને તો એ ચા પીને જાય, કોઈ ભંગાર વાળો ભાઈ આવે તો એ ચા પીને જાય, નાનો માણસ આવે તો એ ચા પીને જાય, સાધુ સંત આવે તો એ ચા પીને જાય. તમારે ઘરે કોઈ નેતા આવે કોઈ પણ પાર્ટીનો તો તમને એમ થાય કે આ જલ્દી ચા પીને હોયો જાય તો સારું. તમને જે લાગણી ના રહ્યા, સમજો છો. એ નેતા શબ્દ ભૂતકાળના બધી જ પાર્ટીઓ એમાં જવાબદાર છે. નેતા શબ્દને બદનામ કર્યો. નેતાથી આખો બગડી ગયો. પેલો જનપ્રતિનિધિ આમ આદમી કુકર્મો. યસ બાપુ, કાલે જેમ અચાનક તમે બ્રેકિંગ આપ્યું કે રાજીનામું, આવું બ્રેકિંગ આપ સંપૂર્ણ સ્વસ્થ થાવ, સરસ આરામ કરો. હું સંપૂર્ણ સ્વસ્થ છું. મારી તબિયત ઘોડા જેવી છે. તમે તોય આરામ લીધો ને? તમે કીધું ને કે મારે થોડોક શારીરિક આરામ જોઈએ છે. તમે ઘોડા જેવા જ છો, પરંતુ તમે પોતે આ પાર્ટીમાં એવું કારણ બતાડ્યું છે, એટલે રાજીનામાનું કારણ એવું બતાડ્યું છે કે મારે થોડુંક શરીર માટે ટાઈમે દવા લેવી છે, ટાઈમે જમવું છે. હા, આવું બ્રેકિંગ અમને પાછું ક્યારે મળશે કે કરશન બાપુ આ પક્ષમાં ગયા? કયા પક્ષમાં ગયા તો અમને ખબર ન, તમને પણ નક્કી ન કર્યું હોય, માની હાલો. પણ આવા એ પાછા સ્વગૃહે ગયા, આવું આવશે ખરું? બે વાત કરું. એક તો હું નાનો હતો ને તો મારા બા, અમે મમ્મી ને બા કહીએ, મારા બા મને એવું શીખવાડતા કે બેટા કાલની કોને ખબર છે, આજ આનંદ કરી લેવાય. એટલે હું તમને એ જવાબ આપું છું, કાલની કોને ખબર છે. એક એ. અને બીજું, છૂટાછેડા થાય ને, છૂટાછેડા ભાઈ, પછી તરત શોધવા ના જવાય. સમાજમાં ભૂંડા લાગીએ, ફરવા દેવાય. એટલે મારો એક જવાબ નથી મળ્યો. મારો એક જવાબ નથી મળ્યો. સ્વગૃહે પાછા બોલાવે તો એટલે સ્વગૃહે એટલે આમ આદમી પાર્ટી, કારણ કે તમે એક મોટા નેતા છો. હું ખરેખર કહું છું, ફાયર બ્રાન્ડ ને હમણાં તો નથી કહેતો, પાયાના 3-4 વ્યક્તિઓ જે છે ને એમાંના તમે એક હતા. તો પાછા સ્વગૃહે બોલાવે તો એ શક્ય લગભગ નહીં બને. અને મારો એ પણ સ્વભાવ છે કે હું છોકરમત ના કરું. મને સાહેબ એટલો મેં સંઘર્ષ કરીને આ સભ્ય સમાજને, અલગ અલગ કલ્ચરને, મેં 27 રાજ્યોમાં કામ કરેલું છે ઇન્ડિયાના. મને, હું દરેક મીડિયા વાળા ભાઈઓને આ વાત કરું છું 2 દિવસથી, મને રડતા રડતા હસતા પણ આવડે છે અને હસતા હસતા રડતા પણ આવડે છે. અને આને આધારે યુથ જે મને ચાહે છે એનું કારણ આ છે કે 1 કલાકમાં એને લાઈફ ટાઈમ કામ આવે એટલું આપણે પીરસી દઈએ છીએ. એટલે
ત્યાં પછી કન્ડિશન સાથે લગ્ન પાછા કરવાના આ ને તેને એવું ના હોય. એમની ત્યાં નહીં થાય. ત્યાં નહીં થાય. ચલો નહીં થાય. તો તમારી પાસે બે વિકલ્પ છે, એ વિકલ્પોમાં ગમે ત્યાં તમે જઈ શકો એવું લાગે છે. મારી બાએ મને શીખવાડેલું છે. કાલનું કાલમાં કાલની ખબર કાલ કોણે જોઈએ, બરાબર. પણ એ મને ખબર છે કે હું ફરીથી રિપીટ કરું કે હિસ્યો મારા જીવનમાં ક્યારેય નહીં હોતું. ખરેખર સ્ટ્રોંગલી જે લોકશાહી પ્રેમી હશે, જે ધર્મ પ્રેમી હશે, જે સત્ય નીતિ અને વાસ્તવલક્ષી હશે, આપણા આભાસે આપણા દેશનું ને ગુજરાતનું પતન કર્યું છે. આભાસ 20 લીટર દૂધ છે, 20 લીટર દૂધ છે, નીચેથી ગેસ બંધ કરીએ ત્યારે ખબર પડે કે 1.5 લીટર દૂધ છે. એટલે આવા બધા હકારાત્મકના પેલા સાથે જે બાજુ હશે તો એ બાજુ જો હું હોઈશ તો કદાચ ત્યાં હોઈશ. જી બાપુ, યુવાનો માટે તમે મોટિવેશન સ્પીકર જેવું કામ આપતા વક્તામાં પણ તમારી યુવાન બેરોજગારીની વાત હતી. યુવાનોમાં તે કંઈક સંદેશો એવો જરૂરી છે કે યુથ જો અત્યારનું જનરેશન જે છે એ લોકશાહીમાં ખૂબ ટર્નિંગ પોઈન્ટ પણ બની શકે છે. એ અંતર્ગત આપ શું કહેશો? યુથને તમારા માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે જે વ્યક્તિ જાહેર જીવનમાં નથી આવતો ને એને રાજકારણને કે કોઈ પણ પાર્ટીને ગાળો દેવાનો કોઈ હક નથી. ગટર સાફ કરવી હોય તો ગટરમાં ઉતરવું પડે, કપડા ગંદા થાય, ગટરના છાંટા મોઢા ઉપર પણ ઉડે, સહન કરવું પડે. બહાર નીકળી જાઓ, કારણ કે બહાર નીકળવાનું કારણ એ હોય કે જે કેમિકલ લઈને હું ગયો હતો એ કેમિકલથી ગટર સાફ થઈ નથી થઈ, ઓકે, બહાર નીકળો, નવું સ્ટ્રોંગ કેમિકલ લઈને અંદર ઉતરો, આ કેમિકલ ઉપર અંડરલાઈન કરજો એટલે બધું સમજાઈ જશે. જોડાવવું જોઈએ, પરિવારને ધ્યાનમાં રાખીને જોડાવવું જોઈએ. પણ યુવાનોને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે ખાલી કલર ના જોતા આજના યુથને એમાં એક સમજવાની, ખાલી રાજકારણ નહીં જીવનમાં પણ એ સમજવાની જરૂર છે કે કોઈ દિવાલ કે કોઈ મકાનનો કલર જોઈને મારે એનાથી પ્રભાવિત ન થઈ જવું જોઈએ. અંદર કેટલો સિમેન્ટ વાપર્યો છે, કેટલું લોખંડ વાપર્યું છે, કેટલી મજબૂતાઈ છે, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઓકે છે, જે બધું આપણે જોતા હોઈએ ને એ જોતા શીખી જાય ને તો દેશનું ને ગુજરાતનું ભવિષ્ય સુવર્ણ છે, એમાં કોઈ શંકા નથી. જી ચોક્કસ બાપુ, ગુજરાત ફર્સ્ટના ડિજિટલ માધ્યમમાં જોડાયા બદલ આભાર. તો દર્શકો, જે ગઈકાલથી જે અટકળો હતી એનો લગભગ પૂર્ણવિરામ આપ્યું છે. એમણે સ્પષ્ટ વાત પણ કરી છે કે ભાઈ મારે કઈ માણાવદરની બેઠક કે એવું નથી, હું તો બહુ એનાથી પણ મોટો છું માણસ, અને પોતાની મહાનતા એટલે છે કે પોતાનું એક કામ બોલે છે. અને એવા સંજોગોમાં હવે આમ આદમી પાર્ટીમાં તો નહીં જ એવો પણ એક સંકેત દેખાઈ રહ્યો છે. હવે બીજા બે પક્ષો માટે ક્યારે બ્રેકિંગ કરસનદાસ બાપુ આપે છે એ જોવાનું રહેશે. આભાર.